ગોંડલ ગુર્જર સુથાર મહિલા સત્સંગ મંડળ દ્વારા તારીખ 11 જૂન 2026 ગુરુવારના પવિત્ર એકાદશીના શુભ અવસરે ગોંડલ સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરમાં ભક્તિમય અને આધ્યાત્મિક સત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભક્તિ, સંસ્કાર અને ધાર્મિક એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્રી વિશ્વકર્મા દાદાના પૂજન અર્ચન સાથે કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મહિલા સત્સંગ મંડળની બહેનોએ વિવિધ ધાર્મિક ભજનો, કીર્તનો અને સત્સંગ દ્વારા ભગવાન પ્રત્યેની પોતાની અડગ શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરી હતી. ઉપસ્થિત બહેનોએ એકાદશીનું મહત્વ સમજાવતા પ્રવચનો અને ધાર્મિક ચર્ચાઓમાં પણ સક્રિય ભાગ લીધો હતો. આ પ્રસંગે પુરુષોત્તમ માસના પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને શ્રી વિશ્વકર્મા દાદાની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. બહેનોએ ભાવપૂર્વક આરતી ગાઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આરતી બાદ દાદાને વિશેષ ફરાળ અર્પણ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત ભક્તજનોને પણ પ્રસાદ રૂપે ફરાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. સત્સંગ કાર્યક્રમ દરમિયાન મહિલાઓ દ્વારા પરંપરાગત અને સાંસ્કૃતિક ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક સંગીતના સૂર સાથે રમાયેલા ગરબાએ સૌનું મન મોહી લીધું હતું. મહિલાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ગરબામાં ભાગ લઈ કાર્યક્રમને વધુ ભવ્ય અને યાદગાર બનાવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં ધાર્મિક સંસ્કારો અને સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રાખવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. ગોપી માસ નિમિત્તે પણ મહિલા સત્સંગ મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વિશ્વકર્મા દાદાને ભાવપૂર્વક ફરાળ અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત ભક્તજનો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનમાં મહિલા મંડળની બહેનોએ ખૂબ જ મહેનત અને સમર્પણ સાથે કામગીરી સંભાળી હતી. તેમની સેવાભાવના અને સંગઠન શક્તિની સૌએ પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજની વડીલ મહિલાઓએ યુવા પેઢીને ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા રહેવા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી હતી. આવા સત્સંગ કાર્યક્રમો સમાજમાં એકતા, ભાઈચારો અને આધ્યાત્મિક જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેવો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. અંતે શ્રી વિશ્વકર્મા દાદાના જયઘોષ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ ભક્તજનો અને મહિલા મંડળની બહેનોએ ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સતત ચાલુ રાખવાની ભાવના વ્યક્ત કરી હતી. રિપોર્ટ પ્રશાંતભાઈ ભાડેશિયા, ગોંડલ.